કરીએ. जय हो जय हे જય जय हे भारत माता की जय. ધોળભીનું કટ થઈ ગયું લાગે છે. ધોળભી શું થયું? કટ થઈ ગયું અડધેથી મને લાગે નીકળી ગયા એવું થયું. ધોળભીનું એ થઈ ગયું લાગે, બંધ થઈ ગયું લાગે, કટ થઈ ગયો છે. સંભળાય છે કે આખું કટ થઈ ગયું? હા ના હા હા તમારું કટ થઈ ગયું વચ્ચે હતું બંધ થઈ ધવલભાઈ? ગયેલું ના? ના તબ એ તમે બોલતા નહીં. તમને સંભળાતું નહોતું એ? ઓ સંભળાતું નતું? હા બહુ તુરત તુરત બ્રેક. પહેલી તો ને હા બ્રેકિંગ વચ્ચે બહુ આવતું. ઓહો અચ્છા ઓકે. હવે આપણે મંગલાચરણ લઈ લઈએ. અવાજ આવે છે? હા સરસ સરસ. મંગલાચરણ લઈ લઈએ ને? હા. ચિંતા સંતાન હંતરો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધા હૃદયે મમ. કાલે આપણે ક્યાં સુધી લીધું હતું? પેલો પ્રશ્ન લેવાનો છે ને ધવલભાઈ, પેલું 8 ઐશ્વર્ય વાળો. હા પૂછી લો પ્રશ્ન જે પૂછવાનો. એ કાલે નીતાબેને પૂછ્યો હતો ને, તમે કહ્યું હતું ને કાલે આપણે લઈશું. જેમ એમના અષ્ટકમાં 8 ઐશ્વર્ય બતાવ્યા છે ને 8 શ્લોકમાંથી, એવી રીતે અહીંયા આપણે જોવાના છે ને 8.5 શ્લોકના. વધારે વિસ્તાર થઈ જશે. અંદર આપેલા જ છે કાલ દેશ વગેરે વગેરે કરીને સુબોધની. એટલે કાલનું નિયમન કરવું, કાલા અને પ્રભુનું ઐશ્વર્ય હોય તો જ થઈ શકે. એ તો ખાલી મેં થોડું ડિસ્કસ કરાય એ બને. તો એ ઐશ્વર્ય વિના તો એવું ક્યાંથી શક્ય હોય? હા એ બધું ખ્યાલ આવે, થોડું ડિસ્કસ કરી. ઓકે કઈ વાંધો નહીં. એ છે એવી રીતે જ ઇન્ટરપ્રિટેશન કરવાનું છે. હા કારણ કે બધાને કહી જાઓ, એક એક લીટીમાં કહી જાઓ, બધાને એક એક લીટીમાં કહી દો ધવલભાઈ. એ તમે વાંચી લો. તમે અંદર વાંચ્યું છે? હા તો પછી અંદર છે જ, પછી રિપીટિશન ની કોઈ જરૂર નથી. અંદર દેશ કાલ વગેરે બધાનું જે નિરોધ જે છે, જે ભગવાનના ઐશ્વર્યના કારણે ભગવાને પોતાનામાં નિરોધ કરી દીધો છે. તે રીતે અંદર શ્લોક વાઇઝ તમે જોશો તો અંદર આવી જશે. અંદર તમે જોઈ લેજો. એમાં કોઈ ખાસ ડિસ્કસ કરવાની કોઈ જરૂર નથી. પંચમહાભૂત પહેલા આવે છે, 5 મહાભૂત નું આવી જાય છે. ચોથા કાલમાં આકાશને એ લઈ લે છે, કારણ કે શાંતર સગ્રહ તારકમ જે છે ને, અને ના આકાશ તો અહીંયા નિર્મલોડુ ગુણોદયમ, ત્યાંથી આકાશ, મહિમંગલ ભૂઈષ્ટ એમાંથી ભૂમિ, એવું તો અમે મનમાં સમજીએ છીએ.
નદ્ય પ્રસન્ન સલિલા ત્યાંથી જળ, વવો વાયુ સુખ સ્પર્શ વાયુથી આપણો વાયુ, અને અગ્નયષ્ટથી અગ્નિ, અગ્નિ તત્વ આપણું, એટલે પંચમહાભૂત તો થઈ જાય છે એવી રીતે પૃથ્વી જળ વાયુ તેજ આકાશ. ઓકે, ઓલ પછી રાઈટ. બધા વ્યૂ આવતા જાય છે. હા, પ્રદ્માબેન કોઈ પ્રશ્ન હતો? હાજી, હાજી. આપણે કીધું ને કે વસુદેવજી શુદ્ધ સત્વ છે એટલે એમાં પ્રાકટ્ય પ્રભુનું થાય, પણ એ પૂર્વજન્મમાં એ લોકોએ તપ તો કર્યું હતું ને, કે અને પ્રભુએ વરદાન પણ આપ્યું હતું, તો એને આપણે કેવી રીતે સમજવાનું? વરદાન આપ્યું હતું એટલે પ્રગટ થયા કે શુદ્ધ સત્વ છે અને આ વખતમાં પ્રાકટ્યમાં એમને જે આ બધા કાર્ય કરવાના છે એટલા માટે આમાં પ્રકટ થાય? અને શુદ્ધ સત્વ એટલે શું? શુદ્ધ સત્વ એટલે પ્રકૃતિ જે છે સચ્ચિદાનંદ રૂપા છે, અને તેમાં જે એક પિંડ જે છે, બ્રહ્મ પણ સચ્ચિદાનંદ છે, પ્રકૃતિ પણ સચ્ચિદાનંદ છે. કિંતુ બ્રહ્મમાં જે સચ્ચિદાનંદપણું છે તે એક પિંડત્વેન છે, અલગ અલગ પાર્ટ્સમાં હોય એવું નથી બ્રહ્મમાં, મૂળ બ્રહ્મમાં. એટલે સૃષ્ટિ પૂર્વ જે બ્રહ્મ છે તેમાં સચ્ચિદાનંદત્વ જે છે એક પિંડત્વેના આનંદ રસઘન તરીકે બ્રહ્મનો સ્વરૂપ હોય છે. એટલે જે અંડાકાર કહીએ છે તે, સોરી, અંડાકાર વગેરે શેપમાં કોઈ તાત્પર્ય નથી. અચ્છા, તાત્પર્ય એ છે કે સદ સદ છે તો સદ ચિત નથી, ચિત ચિત છે તો ચિત સદ નથી, અથવા ચિત ચિત છે અને ચિત આનંદ નથી, ને આનંદ આનંદ છે ને ચિત નથી, એવો કઈ તારતમ્ય એમાં નથી. એટલે એક પિંડ હોય છે, તે હોમોજીનિયસ એન્ટિટી હોય છે. ઓકે, બ્રહ્મ. કિંતુ પ્રકૃતિ અથવા તો માયા જ્યારે સૃષ્ટિ કરવાનો જ્યારે ચેષ્ટા થતી હોય ભગવાનને, એ ચેષ્ટા જ્યારે ભગવાનની જે કામે જ્યારે ઈચ્છા થાય પ્રકટ, ત્યારે પ્રકૃતિ પ્રકટ થાય છે, આવિર્ભૂત થાય છે બ્રહ્મમાંથી, ને પ્રકૃતિ પણ સચ્ચિદાનંદ રૂપા હોય છે. તેમાં ભાગ હોય છે કે સત સત છે, ચિત ચિત છે, આનંદ આનંદ છે, વગેરે વગેરે. તે જે ભાગ પડેલા હોય છે જે એમાંથી પછી પૃથક તયા સચ્ચિદ આનંદમાંથી પૃથક તયા સત્વરજતમ ઉત્પન્ન થાય છે. રાઈટ. એ સત્વરજતમ જે છે એ ભગવાનના ચેષ્ટારૂપ જે કાલ જે છે તેના કારણે ત્યાં અનઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થાય છે સચ્ચિદાનંદની અંદર. એ અનઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થવાના કારણે સત્વરજતમનો ઉત્પત્તિ થાય છે, જેને પ્રાકૃત ગુણ બરાબર. તો જ્યારે અનઇક્વિલિબ્રિયમ સ્ટેટની અંદર હોય પ્રકૃતિ, ત્યારે પ્રાકૃત બનતું હોય છે, અને પ્રાકૃત જ્યારે વસ્તુ થતું હોય છે ત્યારે મિશ્રિત જ હોય છે ગુણોનો. કોઈ વખત કોઈ દિવસ એક જ ગુણમાં કોઈ વસ્તુ હોતી નથી પ્રાકૃતિક સૃષ્ટિની અંદર. તો શુદ્ધ સત્વનો મતલબ છે કે રજોગુણ અને તામસ ગુણથી નો અત્યંતાભાવ, એબ્સોલ્યુટ એબ્સેન્સ ઓફ રાજસ ભાવ and tamas ભાવ, that would be called as શુદ્ધ સત્વ. એટલે પણ પ્રાકૃત થયો ને, એ પણ પ્રાકૃત જ શુદ્ધ સત્વ. એની ઉપર આવું સોરી. તો પ્રાકૃતની અંદર એ પોસિબલ નથી એવું થવું. પ્રાકૃતમાં તો હંમેશા મિશ્રિત જ હશે, શુદ્ધ સત્વ પોસિબલ નથી. તેથી અહીંયા જે શુદ્ધ સત્વ જે છે તે ભગવાનના ભક્તિથી શુદ્ધાંતઃકરણ થયેલો જે શુદ્ધ સત્વ છે તે ગણવું જોઈએ, જે પ્રાકૃતિક નથી. કારણ કે પ્રાકૃતિક વસ્તુમાં હંમેશા
સત્વરજ તમનો મિશ્રણ જ હશે. કોઈ પણ વખતે શુદ્ધ સત્વ, એકચ્યુઅલ શુદ્ધ સત્વ એસ્ટાબ્લિશ થવું શક્ય નથી પ્રાકૃતિક સેન્સમાં. પ્રાકૃતિક સૃષ્ટિમાં હંમેશા ત્રણેય ગુણોનો પરમ્યુટેશન કોમ્બિનેશન જ હશે. અને એવા પ્રાકૃત ગુણોના બેઝ લઈને ભગવાન કદાપી પ્રકટ થતા નથી. તેથી અહીંયા શુદ્ધ સત્વ જ્યારે કહીશું એને અહીંયા તેથી કરીને એને અપ્રાકૃત જ કહેવું પડશે. ઓકે, સમજમાં આવ્યું? હાજી હાજી. ઓકે, તો એ શુદ્ધ સત્વ કહેવાય. બીજો ક્વેશ્ચન શું હતો? હા, એક પદ્માવાસી, હાજી, આ વાતને છે ને આમ ધવલભાઈ કીધી ને એ વાત તચ્છત શુદ્ધમ સાકૃતિ સૌમીમાં દીક્ષિત મહારાજશ્રી આ વાત શુદ્ધમાં સમજાવી છે બહુ સરસ રીતે. આ પણ અચ્છા, આ પેલું અપ્રાકૃત શુદ્ધ સત્વ છે, રેગ્યુલર પ્રકૃતિનું સત્વ નહીં. આ ધવલભાઈ કીધું ને એ રીતનું. જો તમારે સાંભળવું હોય ને તો સર્વોત્તમ સ્તોત્રનું એ સાંભળજો, પહેલું સ્કૂલ. ઓકે, સારું, ચોક્કસ. બીજો પ્રશ્ન એવો હતો ધવલભાઈ કે જ્યારે પૂર્વજન્મમાં એમણે વરદાન માંગ્યું હતું અને એ એમને મળ્યું હતું કે હું મારા જેવું તો કોઈ છે નહીં, હું જ પ્રગટ થઈશ, તો એ કારણ થયું કે ના થયું? કારણ તો છે, ગણવું જ પડશે ને, શા માટે નહીં? હા, તો આપણે એમ કહીએ છીએ ને કે કારણ વગર પ્રભુ પ્રગટ થાય છે, એમ કે પોતાની ઈચ્છાથી. એમાં એવું છે કે ભગવત પ્રાકટ્ય માટે ભગવદ ઈચ્છા તો જરૂરી છે જ. નાયમાત્મા ચ પ્રવચનેન લભ્ય મેધ્યાના બહુના શ્રુતેન યમય વૈશ્ય વૃણુતે તેન લભ્ય. વરણ તો નેસેસરી છે જ. ઓકે, વરણને તો હવે એમ તો ન કહી શકે કેમ કે એમના સાધનના કારણે ભગવાન પ્રાપ્ત થયા. તો સાધન પણ કઈ રીતે થયા? સાધન કરાવવાનું પણ સામર્થ્ય કઈ રીતે પ્રાપ્ત થયું? ભગવાનને એવો અભિપ્રેત હશે તેથી એમના પાસે સાધન કરાવ્યા, નહીં તો સાધન પર તત્પર ન થાય. અચ્છા, સાધન તત્પરતા પણ જો જ્યાં આવી છે તે પણ ભગવાનના અનુગ્રહ વશ આવી છે. તેથી કરીને ભક્તિહંસ ભક્તિ હેતુ નિર્ણયમાં શ્રી ગુસાઈજીનું પ્રતિપાદન કરે છે કે સાધનથી લભ્ય છે કે કાંઈ પણ સાધન વાધન કરવાનું ભેંસની જેમ બસ બેસી રહો અને અચાનક પ્રભુ મળી જશે. ત્યાં ભેંસ શબ્દ નથી, આ તો મારો શબ્દ છે, કારણ મને એટલે કાંઈ પણ કરવા ધરવાનું નહીં, બસ કૃપા જ થાય એની રાહ જોવાની. તો તે એ શ્રી ગુસાઈજી ત્યાં ડાઉટ રેસ કરે છે કે કાંઈ પણ કરી ધર્યા વગર બસ બેસી રહેવાથી કૃપા પ્રાપ્ત થશે નહીં. તો શ્રી ગુસાઈજી કહે છે કે નહીં. ત્યાં ભક્તિ હંસમાં એવો તર્ક આપે છે શ્રી ગુસાઈજી કે તમે સાધન કરી રહ્યા છો એ પ્રમાણ છે ભગવાનનો અનુગ્રહ છે. ઓકે, તો હવે એ જ કોરિલેટ કરો અહીંયા. તો વૃષ્ણિ ઇત્યાદિ જે છે તેમને જયારે તપ કર્યું, તપ કરવામાં પણ જે તપ કરવાનું સામર્થ્ય છે એ પણ નાયમાત્મા છે પ્રવચન એને લભ્યો, વર્ણના અંગ તયા જ માનવું પડશે ને. અને બીજું કે સર્વાંતરયામી જે છે પ્રેરણા કરે છે. ઓકે, પ્રેરણામાં પણ હંમેશા શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે પ્રેરણા કરનાર અને ઉપદ્રષ્ટા હનુમંતા ભરતા ભોગતા મહેશ્વરા એ પણ અંતર્યામી ઇન્સ્પાયરર છે ઓલવેઝ. તો સાધુ કર્મ કાર્યથી અસાધુ કર્મ કાર્યથી અધો નિમિષતી. તો એ ઉપનિષદના વાક્ય પ્રમાણે પણ છે ઇન્સ્પાયરર. અલ્ટિમેટલી ઇન્સ્પિરેશન તો અંતર્યામી જ આપશે. એવું વરદાન માંગવામાં પણ ઇન્સ્પિરેશન કોણ હશે? ઇન્સ્પિરેશન ભગવાન સ્વયં. તેથી કરીને યો નંદ પરમાનંદ યશોદા મુક્તિ ગેહિની એમ કહે છે. નંદ જે છે એ પરમાનંદ નો પર્સોનિફાઈડ રૂપ છે અને યશોદા જે છે મુક્તિનો પર્સોનિફાઈડ રૂપ છે. એવું નંદ યશોદાજી માટે પણ કહેવામાં આવે છે. સમજમાં આવી ગયું? અહીંયા સમજ આન્સર મળી ગયો તમને હું શું કહેવા? આન્સર તો મળી ગયો પણ હું એના માટે થોડો વિચાર કરવો પડશે. બરાબર છે, રાઈટ, આન્સર મળી ગયો. શોર્ટમાં કરું છું એટલે કારણ કે આપણે પછી વિષય પર એટલા માટે શોર્ટમાં હું પતાવું છું આને. હા, એ જ ને, એટલે
એટલે જરાક બધા શબ્દોનો વિચાર કરવો પડશે. બોલો બીજું કાંઈ? બસ, થેન્ક યુ. મૂલતઃ ભગવાન પ્રદ્યુમ્ન વ્યૂહ આવૃત પુરુષોત્તમ પ્રકટ થયા છે મથુરામાં, એમ લાલુ Okay. ભટ્ટજી ટીકામાં કહે છે. હા, એ યાદ રાખવું જોઈએ કે લાલુ ભટ્ટજીનો મત વધારે સરળ લાગે છે સમજવો. પુરુષોત્તમજીનો મત અને યોગી ગોપેશ્વરજીનો મત થોડો અઘરો પડે છે સમજવો. અચ્છા. એમ નથી કહી રહ્યા કે એમનો મત ખોટો છે. લાલુ ભટ્ટજીનો એકદમ સરળ રીતે સમજાય જેવો મત છે. લાલુ ભટ્ટજી કહે છે કે ત્યાં વંશ સ્થાપન વંશ સંબંધ કરવો છે, કારણ કે આશીર્વાદમાં એમ કહ્યું છે કે અમે તમારા વંશમાં પ્રકટ થશું. ભગવાન આશીર્વાદ આપ્યું ત્યારે સત્ય કરવા માટે પણ ભગવાને વંશ સ્થાપન એટલે કે વંશ સંબંધ ને સાચો કરવા માટે ભગવાન પહેલા મના અનક દુંદુભે મનમાં આવિર્ભૂત થયા. અંતઃકરણની અંદર આવિર્ભૂત પ્રથમ થયા. વૈકુંઠથી ડાયરેક્ટ પુરુષોત્તમ ક્યાં સ્થિત થયા? મના અનક દુંદુભે પ્રથમ થયા. અને એમાં અધિષ્ઠાન થયો પ્રદ્યુમ્ન વ્યૂહ. ઓકે. પ્રદ્યુમ્ન વ્યૂહ અધિષ્ઠાન અંતર્ગત પુરુષોત્તમ આવિર્ભૂત થયા. પ્રથમ થયા ક્યાં? વાસુદેવજીના અંતઃકરણ શુદ્ધ સત્વાદ અંતઃકરણ અંદર. ત્યાંથી વૈધ દીક્ષા પ્રકારે દેવકીજીના માં એ પ્રકટ થયા. તેથી કરીને માતૃ પિતૃ નો પુત્રત્વેનો સંબંધ એસ્ટાબ્લિશ થાય, વંશ સંબંધ એસ્ટાબ્લિશ થાય. તેથી કરીને કિંતુ પુરુષોત્તમ તો કોઈ લૌકિક જન્માદિથી તો લિમિટેડ નથી કે કોઈ લૌકિક જન્મથી જ ઉત્પન્ન થઈ શકે પુરુષોત્તમ. તેથી પ્રદ્યુમ્ન વ્યૂહને યુઝ કરીને પુરુષોત્તમ ત્યાં આવિર્ભૂત થયા. હાજી, હા, એ પ્રદ્યુમ્ન વ્યૂહનું બરાબર વાંચવામાં આવ્યું પણ ખ્યાલ નતો આવતો. બરાબર. બીજા કોઈ પ્રશ્ન છે? મારે નથી હમણાં તો. બીજા કોઈને? ગઈકાલના બેઝ ઉપર પ્રશ્ન કરો, બીજા પછી લઈશું આપણે. પણ ગઈકાલમાં કોઈ બીજા પ્રશ્ન છે? એટલે એક પ્રશ્ન એવો હતો કે જે દેવ પત્નીઓને જે થયું એમ કે નિવિ વગેરે છૂટી ગયા ને એટલે ત્યાં દેવો તો માત્ર સ્તુતિ કરવા પધારે છે, પણ એ તમે આગળનો સંબંધ એમાં લીધો છે એ મને ખ્યાલ નતો આવ્યો. પ્રશ્ન શું છે સમજાયો નહીં. એટલે દેવોની જે વાત થઈ કે દેવ પત્નીઓની આવી પરિસ્થિતિ થઈ પ્રભુના પ્રાકટ્ય વખતે, એટલે એ તો શરદ ઋતુમાં ત્યારે થઈ હતી, તો અત્યારે કેવી રીતે એને અત્યારે તો દેવો પ્રભુના પ્રાકટ્ય પછી એમની સ્તુતિ કરવા પધાર્યા છે. આ જસ્ટ ખાલી જે પુષ્ટિ ઐશ્વર્ય જે છે, પ્રમેય રૂપ ઐશ્વર્ય છે, તેને સમજાવવા માત્ર એક્ઝામ્પલ દ્રષ્ટાંત. એક્ઝેક્ટલી. પછી એમ વિચાર કરતા કરતા એમ થયું કે આવી રીતે લાગે છે. ઓકે, એટલે આ ક્લિયર કર્યું. હા, દૃષ્ટાંતત્વેન છે. હા, રાઈટ. જેમ ત્યાં થયું હતું, એટલે કે જેમ હશે તેમ અહીંયા પણ થયું એમ. રાઈટ. એ પછી બહુ વિચાર કર્યો એટલે એમ ખ્યાલ આવ્યો કે આ આવી રીતે હોઈ શકે એમ. હા, એ તો દૃષ્ટાંતમાં. રાઈટ. બીજા કોઈ? ઓકે, શરૂ કરીએ. આપણે ક્યાં સુધી અટક્યા હતા? આપણે ઉત્તમ અદ્ભુતના જે 5 વિશેષ એ 5 જે લખાય ને, લોક વેદાતીત આશ્રય, એ 5 જો ત્યાંથી આગળ જવાનું. હા, एवं ऐश्वर्यं निरूप्य वीर्यं निरूपयन्ति स्म एवं तात्पर्य इति
પૂર્વોક્ત પ્રકારેણ ઇદમેવ વીર્યમ ઐશ્વર્યમેવ વા એવકારસ્તુ વીર્યમ મે દુશ્ચરમ તપ ઇતિ વાક્યાત ફલિતમ ઇતિ અન્વયઃ તત્ર પ્રથમ દશધા ઇતિ દ્વાદશસુ વિશેષણેષુ દશધા ઇતિ વિશેષણેષુ આમાં મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું ભગવાનના 12 દ્વાદશ વિશેષણ છે તેનાથી ભગવાન નો સ્વરૂપ લક્ષણનું વર્ણન છે ત્યાં તમ અદ્ભુતમ શ્લોકમાં અંતર્ગત અને એમાં દશધા ઇતિ વિશેષણેષુ એટલે કે દશધા વિશેષણ જે છે આ પ્રથમ શ્લોકની અંદર છે તમ અદ્ભુતમ ઇત્યાદિ શ્લોક તો ત્યાં વિશેષણ છે હવે મેં તમને કહ્યું હતું કે તમ શબ્દ જે છે સંસ્કૃતના હિસાબથી તદ શબ્દથી બનેલો છે તમ શબ્દ તદ શબ્દનો રૂપ છે તમ તો તે અદ્ભુત બાલક એમ તો તે એટલે કોણ પ્રકટ તો સામે છે સામે પ્રકટ છે તો એમ કેવું જોઈએ કે ઈદમ અથવા આપ તે કઈ રીતે કહેવાય સંસ્કૃતમાં જો વ્યક્તિ સામે ઉભો હોય તો તેને તે કરીને સંબોધન ન થાય ક્લિયર પ્રત્યક્ષ જો હોય સામે જ તે કરીને સંબોધન થાય નહીં તમ શબ્દ ન વપરાય પાછો બહુવચન વાપર્યું સહ તૌ તે હા બહુવચન કેમ વાપર્યું તદ શબ્દનો છે તો તમ શબ્દ જે છે એ આવી રીતે ન વપરાય ખરેખર એટલે સામે જો હોય તો એને તે શબ્દ તેથી કેમ ઇંગિત કરવું જોઈએ ત્યાં એમાં ટીકાકાર સ્પષ્ટ કરે છે કે તમિતિ અસ્ય પ્રસિદ્ધાર્થકત્વે વિશેષણત્વ ભાઈ જે જન્મ પ્રકરણની અંદર એમ કહ્યું તો આવિરાસી યથા પ્રાચ્યાન દિશિન્દ્રિવ પુષ્કલઃ દેવક્યામ દેવકી દેવરૂપિણ્યામ વિષ્ણુ સર્વગુહાશય આવિરાસી યથા પ્રાચ્યાન દિશિન્દ્રિવ પુષ્કલઃ ત્યાં જે પુરુષોત્તમ પ્રકટ થયા છે તે પુરુષોત્તમ એનો રેફરન્સ આપવા માટે અહીંયા કહે છે કે જે કહી ગયા છે એ પુરુષોત્તમની અહીંયા વાત થઈ રહી છે કોઈ અંશકલા અવતાર ઇત્યાદિ કોઈની અહીંયા વાત ફરીથી પાછી નથી થઈ રહી પ્રથમ તે હતો એ તમ શબ્દનો અર્થ બીજો અર્થ એ કે તમ શબ્દ જે છે લોકવેદ પ્રસિદ્ધ યસ્માત શરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમ હતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ એ લોકવેદ પ્રસિદ્ધ જે પુરુષોત્તમ જે છે જે શાસ્ત્રમાં વર્ણન કર્યું ગીતા ઇત્યાદિમાં વાક્યમાં એનું વર્ણન છે એવા એ પુરુષોત્તમ એ લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ એને રિફર કરવા માટે અહીંયા તમ શબ્દ છે સમજમાં આવ્યું એટલે અહીંયા પ્રસિદ્ધાર્થકત્વે વિશેષણત્વાત પ્રસિદ્ધાર્થકત્વે એટલે કે અહીંયા લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ પ્રકટ થયા છે એવું દ્યોતન કરવા માટે અહીંયા તમ શબ્દ અને મેં તમને કહ્યું હતું કે તમ શબ્દ જે છે એ વિશેષણ પણ છે અને કદાચ કોઈકને વિશેષ્ય પણ લાગે રાઈટ તો અહીંયા કહે છે કે આશ્રયાર્થકત્વે તુ તમિતિ વિશેષ્ય આશ્રય રૂપ ભગવાન પ્રકટ થયા છે એવું બોધન કરવા માટે પણ અહીંયા તમ શબ્દથી વિશેષ્ય રૂપ અર્થ પણ એનો અહીંયા લાગી શકશે એટલે કે જેટલા પણ લક્ષણો એનું વર્ણન કરીશું અદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ઇત્યાદિ એ જેના છે એ સ્વયં ધર્મી જે લક્ષિત છે આ બધા લક્ષણથી એ
ભગવાન સ્વયં. એટલે કે આ બધા લક્ષણોથી જે લક્ષિત છે તે, તે એટલે તમ શબ્દથી અહીંયા આશ્રયાર્થકત્વ એટલે કે જે આશ્રય રૂપ પ્રભુ છે કે જેના લક્ષણો આ બધા એમાં જેમાં સ્થિત છે. સર્વમ સર્વમય, ભગવાન કહે છે ને ગીતામાં સર્વમ સર્વમય, બધું અમારામાં સ્થિત છે, મારામાં સ્થિત છે. એ અહીંયા પુરુષ સહ પરઃ પાર્થ ભક્ત્યા લભ્ય સ્પનન્યાય, આ શ્લોકની અંદર પણ સર્વમ સર્વમય જે છે કે કહે છે ભગવાન કે બધું મારામાં સ્થિત છે. તો આશ્રયરૂપ પ્રભુ જે છે એનો પણ અહીંયા દ્યોતન થાય છે તમ શબ્દ. તેઓ અહીંયા યોગી ગોપેશ્વરજી કહે છે આશ્રયાર્થકત્વે તું તમ ઇતિ વિશેષ્યમ, વિશેષ્ય છે, વિશેષણ નથી. તો બંને રીતે ઇન્ટરપ્રિટ લઈ શકો. જનરલી અહીંયા મહાપ્રભુજી કહે છે કે આ વિશેષણ છે, પણ વિશેષણ એકલું ઇન્ટરપ્રિટ નથી થતું, વિશેષ્ય પણ થાય છે આનાથી ઇન્ટરપ્રિટ, એમ કહે છે. એટલે ઘણા બધા અર્થો પ્રકટ થઈ શકે છે. પછી કહે છે એવમ વાંગમનોતીતે પરપુરુષ તું અદ્ભુતત્વાત. સમજ સંભળાય છે? હાજી. કદાચ વચ્ચે ફ્રીઝ થઈ ગયું હતું કે શું? ના બરાબર, મને તો બરાબર સંભળાયું છે. ના બરાબર ચાલે છે. તો એવમ વાંગ મનોતીતે ક્યાં ગયું? હા, એવમ વાંગ મનોતીતે પરપુરુષે તત્વ અદ્ભુતત્વાદિ લક્ષણાનિના તમિતિ અસ્માક્ષરમતિતોહમ અક્ષરાદપી ચોત્તમઃ તોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમઃ इति वाक्याद्वय एकम स्वरूप लक्षणम लोकवेद प्रसिद्धत्वम. प्रथम लक्षण હવે સમજમાં આવ્યું? તમ શબ્દથી વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ, પ્રથમ સ્વરૂપ લક્ષણ. એટલે અહીંયા કોઈ અંશકલા અવતાર નથી અહીંયા પ્રકટ થયું, પણ કિંતુ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રકટ થયા છે. અને એ વાત જ અહીંયા ગિરમ સમાધવ શ્લોક જે છે ને, જે પ્રથમ અધ્યાયની અંદર ગિરમ સમાધવ પુરુષમ પુરુષ સૂક્તેન અને ગિરમ સમાધવ, યાદ છે શ્લોક? પુરુષ બ્રહ્મા જયારે બ્રહ્માજી જયારે સ્તુતિ કરે ત્યારે પ્રભુ એમને વેદા એટલે કે બ્રહ્માજી એમને પ્રભુ આકાશવાણીમાં સમાધિ ભાષામાં એમને આ જણાવે છે. એટલે એ જણાવવા માટે એમને દેવોને કહી રહ્યા છે કે પ્રભુની આ આજ્ઞા છે કે તમે ત્યાં યદુકુલમાં પ્રકટ તમારા અંશ રૂપે પ્રકટ થાવ, અને તે જલ્દી થશે, રામાવતારની જેમ નહીં. એટલે ત્યાં ગિરમ સમાધવ એ શ્લોકની અંતર્ગત ત્યાં સ્પષ્ટ કરે છે મહાપ્રભુજી ત્યાં કે અહીંયા કોઈ અંતર્યામીનો અવતાર નથી, અહીંયા સાક્ષાત પુરુષોત્તમનો અવતાર છે. જો કે બ્રહ્માજીએ સમાધિમાં પુરુષ સૂક્તથી સ્તુતિ કરી ભગવાનની, કિંતુ અવતાર થયો છે એ અવતાર નથી, અવતારી છે. કઈ રીતે સમજવું? તો કહે છે કે બ્રહ્મા જો કે ડાયરેક્ટલી એક્સેસિબલ નથી પુરુષોત્તમ બ્રહ્માને. બ્રહ્માજીને તો એક્સેસિબલ કોણ છે? નારાયણ. કારણ કે નારાયણના નાભિકમલમાંથી બ્રહ્માની ઉત્પત્તિ છે. પુરુષોત્તમ તો સૃષ્ટિથી અસ્પૃષ્ટ રહે છે. સૃષ્ટિ નિયમન, સૃષ્ટિ એડમિનિસ્ટ્રેશન કરવું પુરુષોત્તમનું કામ જ નથી. એ બધો એડમિનિસ્ટ્રેશન સંભાર કોને આપ્યો છે? નારાયણને. નારાયણ કરે એડમિનિસ્ટ્રેશન. સૃષ્ટિ, અક્ષર બ્રહ્મ ઇત્યાદિ પ્રકટ કરવું, અક્ષર બ્રહ્મને ચલાવવું. અને જો કોઈ ક્વચિત જો ભૂભાર, હરણ ઇત્યાદિ, દૈત્ય મારણ ઇત્યાદિમાં કોઈ જો અંશકલા અવતારને પ્રકટ કરવા હોય તો આપના સકલ અવતાર નિધાન જે રૂપ જે નારાયણ છે તેમાંથી પ્રકટ કરીને તે સૃષ્ટિ ચલાવી શકે. નારાયણ ટેક્સ કેર ઓફ ઓલ ધ પ્રોબ્લેમ્સ, executive power. Purushottam doesn't get involved in all this.
ચાર્ટમાં આપ્યું છે એ જ પ્રમાણે, બરોબર ને? ચાર્ટ આપે તો આપણે ચાર્ટમાં મેં બતાવ્યું છે ને, પહેલા મેં તમને શેર કર્યા થશે ચાર્ટ, Right. એ રિફર કરી લો. હમ. તો ત્યાં તેથી કરીને બ્રહ્માને તો એ એક્સેસિબલ છે નહીં, ડાયરેક્ટ એક્સેસિબિલિટી પુરુષોત્તમની. તો બ્રહ્માને એક્સેસિબલ કોણ છે? નારાયણ. તો ત્યાં ટીકાકાર કહે છે કે પુરુષ સૂક્ત અંતર્યામી ધર્મ પુરસ્સરમ, પુરસ્સર શબ્દ મૂકેલો છે ત્યાં. બ્રહ્માજીએ જો કે સ્તુતિ કરી છે પુરુષ સૂક્તથી, કિંતુ પુરુષ સૂક્ત માં જેના ધર્મોનું વર્ણન છે તે ધર્મી ઉદ્દેશ્ય રાખીને બ્રહ્માજીએ સ્તુતિ કરી છે. એટલે નારાયણ નહીં, પણ પુરુષોત્તમ. ધ્યાનમાં રાખીને સમાધિ ગિરમ સમાધો, અને પછી ત્યારે બ્રહ્માને એવી આજ્ઞા થઈ પુરુષોત્તમ દ્વારા કે અમે પ્રકટ થઈશું. કારણ કે નારાયણ તો હતા નહીં ત્યાં, પણ નારાયણ તો હતા નહીં ત્યાં. સમજમાં આવ્યું ને? તો પછી બ્રહ્માજીએ સમાધિ લગાવીને પુરુષ સૂક્તથી સ્તુતિ કરી. ત્યાં એમ શબ્દ છે કે અંતર્યામી ધર્મ પુરસ્સરમ. તો ત્યાં કોઈ અંતર્યામી અવતાર ઇત્યાદિ એ નથી અહીંયા, કિંતુ પુરુષોત્તમ સ્વયં અવતરિત થવાના છે આ વખતે, ધીસ ટાઈમ. તો તેથી એ જણાવવા માટે ત્યાં ગિરમ સમાધો શ્લોકની અંદર વિશેષ સુબોધની જોઈ લેવી. કિંતુ સમજમાં આવ્યું ને અહીંયા, તેથી પુરુષોત્તમ છે અહીંયા. એવું ન સમજીએ અને કોઈ ક્વચિત અંતર્યામી ઇત્યાદિ અવતાર જ જો સમજીએ તો વસુદેવ ગ્રહે સાક્ષાત ભગવાન પુરુષ પરહ સાથે કન્સિસ્ટન્સી આવતી નથી. પછીનો શ્લોક છે. ઘણા બધામાં ઇનકન્સિસ્ટન્સી, નલકુબેરની સ્તુતિમાં પણ ઇનકન્સિસ્ટન્સ થઈ જશે, દેવકી જઠર ક્રૂડરાજ રહે ઇત્યાદિમાં પણ ઇનકન્સિસ્ટન્સી થઈ જશે. ઘણી બધી ભાગવતના શ્લોક ઇનકન્સિસ્ટન્ટ રેન્ડર થઈ જશે જો ત્યાં એમ કહીશું કે નારાયણનો અવતાર છે. તો એવું બિલીવ તો નહીં થાય. કન્સિસ્ટન્ટ ઇન્ટરપ્રિટેશન કઈ રીતે કરવું? સમજમાં આવ્યું? એવું ઇન્ટરપ્રિટેશન પોસિબલ નથી. કોઈ એમ કહે કે નારાયણનો અવતાર છે તો એ તો ઇન્ટરપ્રિટેશન પોસિબલ નથી, કારણ કે ઇનકન્સિસ્ટન્ટ થઈ જશે ભાગવતના શ્લોક એના પછીના. સમજમાં આવ્યું ને? એટલે તમ શબ્દનો અર્થ અહીંયા પુરુષોત્તમ વાચી. ક્લિયર? યસ્માક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમ અત્યસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ ઇતિ વાક્યાદ્વા એકમ સ્વરૂપ લક્ષણમ લોકવેદ પ્રસિદ્ધત્વમ. આમ કરીને પ્રથમ લક્ષણ થયો લોકવેદ પ્રસિદ્ધ લક્ષણ. હવે બીજો લક્ષણ કહે છે ભગવાન, જે પ્રકટ થયેલા જે ભગવાન છે એમનું બીજો લક્ષણ કહે છે. કયો બીજો લક્ષણ મેં તમને કહ્યો તમ શબ્દથી? આશ્રય રૂપ. આશ્રય રૂપ. યસ્ય અંતસ્થાની ભૂતાની એન સર્વમિદં તત ઇતિ લક્ષણાંતરમ સંગ્રહાયાહ આહુઃ આશ્રય ઇતિ. યસ્ય અંતસ્થાની ભૂતાની એન સર્વમિદં તત, જેનામાં આ સર્વ કાંઈ જગત સ્થિત છે, સર્વભૂતો સ્થિત છે, જે સર્વમિદમ છે, જે સર્વરૂપ થયેલા છે, જેમાં બધું સ્થિત છે, એવું પણ ભગવાનનું લક્ષણ અહીંયા લક્ષિત થાય છે. અને એ ખરેખર લક્ષણ નથી, લક્ષણથી જે લક્ષિત જે છે સ્વયં ધર્મી છે, આશ્રય રૂપ. તેથી કહે છે આશ્રય ઇતિ કૃષ્ણાશ્રય ભૂતઃ. બધું સકલ જે સૃષ્ટિ છે કૃષ્ણના આશ્રય ભૂત છે, ભૂમા છે. સમજમાં આવ્યું કે નહીં? ભૂમા, ભૂમા વિદ્યાની અંદર જે ભૂમા છે ને એ. હા, સમજમાં આવ્યું ને? સૃષ્ટિ આશ્રય એટલે આધાર બી કહેવાય ને, તો પછી એવું થયું. હા, અચ્છા. સૃષ્ટિરૂપ તદાત્માનમ સ્વયં અકુરુત ઇતિ શ્રુત ઇતિ શ્રુત કેચિત ઇતિ વિરલાહ ઇત્યા વગેરે વગેરે. બધું વધારે સ્કીપ કરું છું, પણ જે મુખ્ય વસ્તુ છે એ જ તમને સમજાવી રહ્યો છું. ત્યાં મૂળતઃ
કહે છે કે તેથી કરીને આશ્રયત્વ દ્વિતીયમ સ્વરૂપ લક્ષણ. આશ્રય જે છે એ બીજો સ્વરૂપ લક્ષણ છે. જો કે લક્ષણ છે કિંતુ વિશેષ્યમ પણ છે પાછું. સમજમાં આવ્યું ને? આ એક બ્યુટી છે નહીં. આશ્રયત્વ બધાનો આધાર છે હોવું, એક એ બીજો સ્વરૂપ લક્ષણ છે. તમ શબ્દથી દ્યોતક થાય છે. સમજમાં આવ્યું? તેથી બીજો સ્વરૂપ લક્ષણ છે આશ્રયત્વ. એમ યોગી ગોપેશ્વરજી કહે છે. અચ્છા, હવે કહે છે અલૌકિકમ એવ ઇતિ લોકે ભવમ લૌકિકમ અદ્ભુતમ ભવતિ આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેન ઇતિ વાક્યાત પરમ પરિચયાત પ્રતીતિ વિષયમ ન ભવતિ ઇતિ અલૌકિકમ એવકારઃ અલૌકિકત્વમ તૃતીયમ સ્વરૂપ લક્ષણમ. તૃતીય સ્વરૂપ લક્ષણ હવે કહે છે અલૌકિકત્વ. એક વાત સમજો, તોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. તો પહેલો જે સ્વરૂપ લક્ષણ હતો ત્યાં એમ કહેવામાં આવ્યું કે અમે લોક અને વેદથી વ્યવહારીય છીએ. ક્લિયર? કારણ કે જેમાં જે લોક અને વેદમાં અમે જે પ્રસિદ્ધ છે એવા પુરુષોત્તમ છીએ, એટલે વ્યવહારીય છીએ. હવેનો જે લક્ષણ જે છે આવે છે તો કહે છે નહીં, બસ માત્ર લોક વેદ થી સર્વ વ્યવહાર્ય છો, 101% વ્યવહાર્ય છો, બધું સમગ્ર ત્યાં વ્યવહાર્ય છો? તો કે નહીં. જો તમે લોક અને વેદ થી તમે એમ માનતા હો કે સર્વથા ભગવાન જે છે તે વ્યવહાર્ય બની જ જશે, તો કહે છે નહીં. કહે છે ભગવાન અલૌકિક પણ છે, એટલે લોક અને વેદ થી પણ અતીત છે. લોકથી તો સમજાય છે અથવા વેદથી પણ ભગવાન સમજી શકાય છે, પણ ભગવાનની 100% સમજ કેળવી શકાય છે લોક વેદથી? તો કહે છે ના, 100% તો નહીં. આવ્યું સમજમાં? પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્ય અમૃતમ દિવી. ત્રિપાદ ઊર્ધ્વ ઉદયિત પુરુષ. ભગવાન અલૌકિક પણ છે, ડાર્ક મેટર પણ છે, વ્હાઇટ મેટર પણ છે. વ્હાઇટ મેટર છે લોકવેદ પ્રસિદ્ધ, પણ એ જે લોક અને વેદ થી જે સમજાતા પુરુષોત્તમ, વ્યવહાર્ય પુરુષોત્તમ છે એ જ પુરુષોત્તમ. પાછા અગેન કહું છું, બે ડિફરન્ટ એન્ટિટીઝ નથી, એક જ એન્ટિટી છે. અહીંયા બે પુરુષોત્તમ નહીં માનતા ભાઈ સાહેબ. ફરીથી સમજાઈ દઉં તમને કે અહીંયા કોઈ બે પુરુષોની વાત નથી થઈ, બે પુરુષોત્તમની વાત નથી થઈ. એક જ વ્યક્તિ એક જ છે. એન્ટિટી ઇઝ વન, બટ ધેટ સેમ એન્ટિટી લોકવેદ થી પણ સમજી શકાય છે, વ્યવહાર્ય છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ કિંતુ એમ કહો કે બધું જ હવે લોકવેદ થી જ સમજાશે, તો કે છે નહીં, એ તો અમે બંધાઈશું નહીં દામોદર લીલાની જેમ. સમજમાં આવ્યું? જો બ્રહ્મને બાંધવાનો જો ટ્રાય કરશો લોકવેદ થી તો બંધાશે નહીં. ક્લિયર? આટલું? એટલે બે પુરુષોત્તમ નથી, એક જ પુરુષોત્તમ છે. એટલે તો પછી એનો અર્થ એવો થયો ને કે કઈક બાકી રહે છે. લોકવેદમાં જે પ્રસિદ્ધ છે એનાથી બીજા પુરુષમાં બાકી રહે છે. બીજા એટલે સેમ ટુ સેમ એમ. બાકી રહે છે એવું સમજવાની જરૂર નથી. સમજવાનું એ છે કે લોક અને વેદ થી લિમિટેડ છે પુરુષોત્તમ, કે લોકવેદ થી જ સમજાશે, બીજા કાંઈથી સમજાશે જ નહીં. તો લોકવેદ થી જો પુરુષોત્તમ વેદ્ય હોય તો ભગવાન ત્યાં ના પાડ, નાહમ વેદૈહિ. આવું કેવી રીતે સમજવું? એક વખત શ્રુતિ એમ કહે છે મનસૈવ અનુદ્રષ્ટવ્યમ તંતુ ઔપનિષદિકમ પુરુષમ પૃચ્છામિ. બીજી વખત ભગવાન ગીતામાં ના પાડે, નાહમ વેદૈહિ ન તપસા ન દાને ન વિજ્યયા. યજ્ઞથી નહીં, તપથી નહીં,
હવે શું કરવું આને? કેવી રીતે ઇન્ટરપ્રિટ કઈ રીતે કરવું? એક બાજુ ના પાડે છે, એક બાજુ હા પાડે છે. એ રીતે એ પ્રોબ્લેમનો સોલ્યુશન કહી રહ્યો છે. પ્રોબ્લેમનો સોલ્યુશન એ છે કે જો બાંધવાનો ટ્રાય કરશો એને વિલોક વેદ થી જ માત્ર, તો એ બંધાશે નાહમ વેદૈ. કિંતુ મનસૈવ અનુદ્રષ્ટવ્યમ. હા, તો તમ તું ઔપનિષદિકમ પુરુષમ પૃચ્છામી, તો ત્યાં ઔપનિષદિક પુરુષ જે છે તેનો અહીંયા જિજ્ઞાસા છે. તો ત્યાં ઔપનિષદ પુરુષનો જ વર્ણન છે, પુરુષોત્તમનો જ વર્ણન છે. તેથી પુરુષોત્તમનો જ અહીંયા જે કાંઈ પણ સર્વે વેદા યત્પદ મામનંતિ, સમજમાં આવ્યું કે નહીં? એ ન્યાય ન, એ ન્યાયથી બધું જ કઈ પુરુષોત્તમ વાચી છે. સમજમાં આવ્યું? એ રીતે પણ લિમિટ કરવાનું ટ્રાય કરશું કે અચ્છા તેથી કરીને વેદ થી બધું સમજાઈ જશે, તો કહે છે નહીં, વેદ થી નહીં સમજાય. લિમિટ નહીં કરો. લિમિટ કરશો તો એક કહે છે કે નાહમ વેદૈ. ક્લિયર? એ રીતે સમજ. એવી રીતે કઈ બાકી રહી જતું હોય છે. એવી રીતે ક્યાં ગયું? પરમ પરિચય નતુ લોકવેદ સિદ્ધમિતિ અત્ર ટિપ્પણી તમદ્ભુત પદયોઃ વિરોધ હરિત્રી યદ્યપિ ઇતિ સિદ્ધમિતિ અષ્ટક પ્રજાપતિ અકામયત ઇતિ પ્રજાપતિ પદેન બ્રહ્મ ઇત્યાદિ બ્લા 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 બ્લા. ઓકે, હવે એક વાત સમજો. ઇદમિતિ લોકવેદ પ્રસિદ્ધત્વે સતિ અદ્ભુતત્વમ. અદ્ભુત શબ્દ છે. તમ પછી કયો શબ્દ છે? તમ અદ્ભુતમ. અને અદ્ભુત શબ્દથી એમ કહ્યું કે જો કે ભગવાન છે, લોકવેદ પ્રસિદ્ધ છે, પણ કિંતુ અદ્ભુત પણ છે. અદ્ભુત એટલે કે સમજાય એવું નહીં લોકવેદથી. કારણ કે અદ્ભુત ક્યારે લાગે? હમણાં કોઈ એલિયન એટેક કરે ને તો અદ્ભુત લાગે કે નહીં? કહો હા 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 એલિયન એટેક થયો, એલિયન સ્પેસ શટલ આવ્યું કે કંઈક આવ્યું, તો અદ્ભુત લાગે ને. જે આ લોકનું ન હોય તે અલૌકિક. ઇઝ ઇટ ક્લિયર? તો આપણને એમ લાગે કે આ તો અદ્ભુત છે. એવી રીતે અહીંયા આ કન્ટેક્સ્ટમાં, સંબંધમાં લોકવેદ પ્રસિદ્ધ તો છે, કિંતુ અદ્ભુત પણ છે. તો એનો મતલબ શું થયો કે લોકવેદ થી પણ જણાતા નથી. આવ્યું સમજમાં? તો હવે જો લોકવેદ થી જણાતા ન હોય અને અદ્ભુત જ હોય તો પછી શાસ્ત્રની જરૂર શું છે? શાસ્ત્ર વાંચીને આમે સમજાવવાનું નથી, તો મેલો ભેંસની જેમ બેસી રહો. જયારે સમજાવવાનું છે ત્યારે સમજાશે. સમજમાં આવી? હવે આ પ્રોબ્લેમ આવે છે. તો કહે છે કે ઇદમ લોકવેદ પ્રસિદ્ધત્વે સતિ અદ્ભુતમ સ્વેચ્છયા યદા પ્રમા વિષયમ ભવતિ તદા તસ્ય બલમ ભક્તિ સ્નેહ પ્રમાણાદ્યતો વાચો ઇતિ અસ્માત અતિરિક્તમ સ્નિગ્ધ ભગવદ વિષયકમ. તો ત્યાં એ રિઝોલ્વ મેં તમને કાલ સમજાવી દીધું હતું. જો કે જો અદ્ભુત જ હોય ભગવાન, કે સમજમાં જ ના આવે એલિયન ની જેમ, પેલા નાસાને રિસર્ચ કરવું પડે કે આ એલિયન છે કેવા. કારણ કે લોકમાના નથી, આ આપણા લોકમાના છે નહીં, સમજાય એવું જ નથી. અદ્ભુત છે. જો અદ્ભુત જ હોય તો પછી વેદ કેવી રીતે વર્ણન કરી શકે? અને જો વેદ વર્ણન કરે તો અદ્ભુત ન રહી ગયો ફિનોમિના, લોકવેદ થઈ ગયું પ્રસિદ્ધ. તો હવે મારે કરવું શું? તો વેદ પ્રમાણે અભ્યાસ કરવો ન કરવો? કારણ કે આમ પણ પુરુષોત્તમને તો વેદ થી તો ગ્રાહ્ય નાહમ વેદ કહી ચુક્યા. એટલે મેં ગઈકાલે
કોનો એક્ઝામ્પલ આપ્યો તો? ભૂતનો. સમજમાં આવ્યું ને? અહીંયા શું કહે છે? ક્યાં ગયું? હા, ઇદમ લોકવેદ પ્રસિદ્ધત્વે સતિ અદ્ભુતત્વમ સ્વેચ્છયા. પ્રકાશવત અવય્યાર્થમ અવય્યર્થાત. આ ગઈકાલ મેં સમજાવ્યું હતું ને, અરૂપવદ એવ હિ ઇત્યતિકરણ. આ સમજાવ્યું હતું ને ગઈકાલે? સમજાય. સ્વપ્રકાશ. પ્રકાશવત. પ્રકાશ. ભગવાનની ઈચ્છા હોય તો વેદ થી ગ્રાહ્ય થશે, ભગવાનની ઈચ્છા જ ન હોય તો અદ્ભુત રહેશે. શું કરે? ક્લિયર? પ્રકાશવત અથવા સિમ્પલ ભાષામાં ભૂતવત. તમને સમજ પાછું પ્રકાશવતમાં પાછું આવશે નહીં જલ્દીથી. એટલે અને ભાવ કેવાય ધવલભાઈ? શું ભાવ કેવાય? ભાવ, હૃદયનો ભાવ. એટલે શાના માટે? એટલે આ જે પુરુષોત્તમને લોકવેદમાં પ્રસિદ્ધ નથી તેવા પુરુષોત્તમ અદ્ભુત, તો દરેકનો જે પણ જાતનો એમને ભાવ હોય એ જાતના પ્રભુ બની શકે છે. તો એને ગણી શકાય? એ લોકવેદમાં નથી લખેલું. હા, ગણી શકાય. ગણી શકાય ને? હા, ગણી શકાય. બરાબર. લોકવેદ પ્રસિદ્ધત્વે સતિ અદ્ભુતમ સ્વેચ્છયા યદા પ્રમા વિષયમ ભવતિ તદા તસ્ય બલમ ભક્તિ. પ્રમા વિષય ભગવાન પ્રમા વિષય ક્યારે બનતા હોય છે? સ્વેચ્છયા. કેમ કે જો એમ કહો કે હું મારી ચક્ષુથી ભગવાનને જોઈશ, તો કહે છે કે ભાઈ અચક્ષુ છે, એ દેખાશે નહીં. આવ્યું? અથવા એમ કહો કે જો અમે તો વેદ ભણીને સમજી જઈશું ભગવાન કેવા છે, તો શ્રવણથી સમજાશે નહીં, કેમ કે ત્યાં ના નિષેધ છે. એટલે ભગવાનની ઈચ્છા હોય તો વેદથી ગમ્ય છે, ભગવાનની ઈચ્છા ન હોય તો વેદથી ગમ્ય જ નથી. કારણ કે તમે લિમિટેડ ગણ્યો એમને, એટલા માટે. ઉપરથી પછી નૈષ્કર્મ્ય ભાવ પાછો ના આવી જાય કે હવે કશું કરવું જ નહીં. એ મેં તમને ઓલરેડી એનો જસ્ટિફિકેશન નૈષ્કર્મ ભાવ એનો જસ્ટિફિકેશન તો આપ્યો ને કે જો નૈષ્કર્મ્ય હોય એટલે કર્મ કરવું જ નહીં, હવે ફાયદો જ નથી. કેમ કે જયારે કૃપા કરવાની થશે ત્યારે થશે. આપણે સેવા વેવા શા માટે કરવાની જરૂર? કેમ કે તમે કહો છો એમ યમય વૈશ્વ વૃણુતે તેન લભ્ય, તો બેસી રહો. ભગવદીઓ કહેવાતા જ્યારે મળે ત્યારે એ લોકો અતિ દીનતામાં શું કે કૃપા હશે તો થશે. આઈ ડોન્ટ લાઈક ધેટ વર્ડ. કૃપા હશે તો થશે. એવું કેવું કૃપા હશે તો થશે? કૃપા ભગવાનની થશે તાર સેવા કરશું. એકદમ એબ્સોલ્યુટ નૈષ્કર્મ્ય ભાવનો આન્સર છે. એટલે મતલબ કે તમારામાં કોઈ ઈચ્છા જ નથી. મતલબ આપણે પૂછીએ સેવા કેમ નથી કરી? એ તો કૃપા થશે ને તારે કરશું અમે. તો ભાઈ આ કેવી કૃપા કે ઈચ્છા જ નથી થતી? સમજમાં આવ્યું? એકદમ બોગસ આન્સર છે. It doesn't have any meaning. એટલે બીજ જ નથી ભક્તિનું એવું કહેવાય ને ધવલભાઈ ને? ખરેખર ભક્ત હોય ને શું કે ખબર છે કે I will not wait for krupa. I will just do it. સમજમાં આવ્યું? કારણ કે સ્નિગ્ધ ભાવ વશાત છે. જો અહીંયા લખે છું સ્નિગ્ધ ભગવત વિષયકમ. ભગવાન સ્નેહથી જ વશ છે અને સ્નેહથી જ પ્રમા વિષય બને છે. બરાબર. ભક્ત્યા મામ જાનાતિ.
હા તો ભક્તિ હશે તો એ ફોર્સ ભક્તિનો જ એને સેવા કરવામાં તત્પર કરી દેશે. આવી રીતે ભેંસની જેમ વેટ નહીં કરે કે બેસો હવે ક્યારે કૃપા કરો છો મહારાજ, કરો પછી કરીએ. બોગસ આન્સર છે આ. જે લોકો આવી રીતે આન્સર આપતા ને કે કૃપા થશે ત્યારે સેવા કરશું, તો કૃપા થશે જ નહીં. તો જાણવી કે કૃપા છે જ નહીં. કારણ કે ભક્તિ અંશમાં શ્રી ગુસાઈજી શું કહે છે કે જ્યારે તમને નૈષ્કર્મ્ય ભાવ આવશે કે હવે આ બધો કર્મ કરીને શું કરવું, સેવા રૂપ કર્મ કરીને કરવાનું શું, યમય વૈશ્ય વૃણુતે તેન લભ્ય, આપણે વેટ કરીએ, વેટ એન્ડ વોચ. તો શ્રી ગુસાઈજી કહે છે તેનો મતલબ છે કે યુ ડોન્ટ હેવ ધ બીજ ભાવ. ક્લિયર? આઈ એમ સમજમાં એ રીતે. That means it is clear that you don't have bij bhav. Because how come you are not interested in doing the seva? That means you lack the nirupadik sneha. Or else કે સ્નેહ એટલો બધો પુષ્ટ નથી થયો હજુ કે તમને એટલી જરૂર પડતી હોય સેવા કરવાની, અથવા આસુરાવેશ હોય, ટેમ્પરરી કે પરમેનન્ટ, ખબર નહીં, જે પણ. એટલે કન્ફર્મેશન નથી આપી શકાતું કે બીજ ભાવ છે કે નહીં, એમ કહે છે. કિંતુ તમે તો વેટ કર્યા વગર તમારા સ્નેહના ડાયનેમોના કારણે સ્નેહ વશાત જો તમે સેવામાં તત્પર થઈ જ જશો વિધાઉટ વેઇટિંગ કે કૃપા છે કે નહીં વગેરે વગેરે, તો ત્યાં શ્રી ગુસાઈજી કહે છે યસ, ધીસ ઇઝ એક્ઝેક્ટલી બીકોઝ ઓફ બીજ ભાવ. તો પેલામાં કન્ફર્મેશન તો મળે જ છે કે હા 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 આમાં તો ડેફિનેટલી છે જ, પણ પેલા પ્રથમ કેસની અંદર શ્રી ગુસાઈજી કહે એમાં કોઈક ડાઉટફુલ કેસ છે. સમજમાં આવ્યું? એટલે એવી રીતે બેસી ન રહેવું કે કૃપા થાય પછી કરીએ. પછી જ્યારે એવો જવાબ મળે મને કે કૃપા થાય ત્યારે કરીશું, ત્યારે હું એમ પણ સમજી જાઉં કે હવે આમને કઈ વધારે કહેવા જેવું નથી, ટાઈમ વેસ્ટ છે મારા મનમાં, કે ધીસ ઇઝ અ ટાઈમ વેસ્ટ ફોર મી. એટલે મેં કહ્યું સારું વારું વેટ કરો, ધેટ્સ ગુડ. પછી ડાયલોગ સ્ટોપ્સ and the conversation stops. Clear ને? So કહે છે ક્યાં ગયું કે સતી અદ્ભુતત્વમ સ્વેચ્છયા યદા પ્રમાવિષયમ ભવતિ તદા તસ્ય બલમ ભક્તિ સ્નેહ પ્રમાણાત. ક્યાં ગયું? હા, યતો વાચો નિવર્તન્તે ઇતિ અસ્માત અતિરિક્તમ સ્નિગ્ધ ભગવદ વિષયકમ. આ યતો વાચો નિવર્તન્તે જે કહ્યું એ કોને શું સમજાવવા માટે કહ્યું કે ભગવાન જે છે એ ભક્તિ સ્નેહરૂપ જે છે, સ્નેહરૂપ જે ભક્તિ છે નિરુપધિક ભક્તિ, એને એ પ્રમા વિષય છે. એટલે કે જાણવાનો મીન્સ, ભગવાનને જાણવાનો મીન્સ કે ભગવાનને જાણવાનો ઇન્સ્ટ્રુમેન્ટ શું કયો છે? ભક્તિ, નિરુપધિ ભક્તિ. નિરુપાધિક. સમજમાં આવ્યું ને? ભગવાન પ્રમા વિષય ક્યારે થાય છે? સ્નિગ્ધ ભગવદ વિષય સ્નેહ, નિરુપધિક સ્નેહ. એથી કરીને એમ કહેવામાં આવ્યું છે યતો વાચો નિવર્તન. ધેટ્સ વાય. એટલે બંનેમાં એક વાક્યતા કરવાનો ટ્રાય કરે છે કે ભાઈ યતો વાચો નિવર્તન તે પણ બરાબર છે, મનસૈવ અનુદૃષ્ટવ્યમ પણ બરાબર છે. બીજો કયો શ્રુતિ હતી? ફ્રીઝ થઈ ગયા ધવલભાઈ. એવું થયું? હા, સંભળાય છે? એ બોલ્યા કરશે. સંભળાય છે?
હેલો, ઓકે, ફોન કરી કેવું. વારે વારે ત્યાં અટક્યા હતા કે નિવર્તન થાય. શું મજાક ઉડાવો છો મારી? ના ના તમારી વચ્ચે ફ્રીઝ થઈ ગઈ એટલે મેં તું યાદ કરાવજો કે યતો વાંચો નિવર્તન છે. ત્યાં ત્યાંથી અટક્યા શરૂ હતા. એવું કરવાનું યાદ છે. આ ભૂલી જાઉં છું, શું કરે આ બધું યાદ રહેતું નહીં, અલ્ઝાઇમર થોડો છે એટલે. ના ના ના, ફ્રીઝ થઈ ગયું હતું મને લાગે. તમારું ફ્રીઝ થઈ ગયું યાદ હતું એટલે અમે બોલ્યા કે એમને ફ્રીઝ થઈ ગયું છે તો ત્યાંથી યાદ કરાઈશું કે અહીંયાથી એ અટક્યા હતા. ના ના, યાદ નથી કરતો. હું પૂછતો હતો કે બીજું કયું હતું. યતો વાચો ઓહ. નિવર્તન તે હતું, પછી બીજું કયું હતું? મનસૈવ અનુદ્રષ્ટવ્યમ ને મને સાહેબ તમ તુ ઉપનિષદમ. હા, તંતુ તંતુ ઉપનિષદ. ભૂલી જઉં છું. હા, ના. તંતુ ઔપનિષદિકમ પુરુષમ પૃચ્છામિ. એ રીતે બંનેની એ વાત છે. તથા ચ પૂર્વ વિશેષણોક્ત સામાન્યતઃ જ્ઞાનમ વેદેનાપી ભવતિ તદ વિશેષણમ તદ વિશેષણ અદ્ભુતત્વાદિનામ જ્ઞાનમ તુ તદ અધિકેન પ્રમેય બલેનૈવ ભવતિ ઇતિ ભાવઃ. અચ્છા, હવે એકદમ સુંદર એક ભાવ યોગી ગોપેશ્વરજી કહે છે કે સામાન્ય જ્ઞાન જે છે, હા, એ તો લોકવેદ થી સમજાઈ જાય છે પુરુષોત્તમ વિશે. સામાન્ય જ્ઞાન, હા, સામાન્ય તો જ્ઞાનમ વેદેનાપી ભવતિ. વેદથી તો પુરુષોત્તમનું સામાન્ય જ્ઞાન મેળવી શકાય, ચાલો. પણ એનાથી પણ જે વિશેષ, તદ વિશેષણમ, પુરુષોત્તમ વિષયક જે વિશેષ જ્ઞાન જે છે એ તો પ્રમેયનો વિષય છે, પ્રમેય બલનો વિષય છે. પ્રમાણ બલનો વિષય જ નથી. એટલે નાયમાત્મા પ્રવચનેન લભ્યોની અંદર એમ કહે છે કે સામાન્ય જ્ઞાન મેળવવું તો મેળવી લો, કઈ વાંધો નથી. વેદના પાઠન પઠનથી, અધ્યયન અધ્યાપનથી. યસ, પણ વિશેષ જે જ્ઞાન જે છે બ્રહ્મ વિષયક, એ તો પ્રમેય બલનો વિષય છે. અને પ્રમેય બલ એનો અહીંયા એ છે કે મને યમય વૈશ્ય વૃણુતે તેને લભ્ય, એ પ્રમેય બલ છે. સમજમાં આવ્યું? તો તેથી કરીને અહીંયા અદ્ભુત શબ્દ છે કે ભાઈ સામાન્ય જ્ઞાન જે છે એ તો તમ ઇત્યાદિથી લક્ષિત થઈ જાય છે કે ભાઈ સામાન્ય જ્ઞાનથી જ્ઞેય પુરુષોત્તમ છે. કિંતુ વિશેષણ જ્ઞાનથી પણ જે પુરુષોત્તમ જ્ઞેય છે એ તો શુદ્ધ જે છે પ્રમેય બલનો જ રિઝલ્ટ છે, પ્રમાણ બલનો રિઝલ્ટ નથી. એટલે ભગવાન ચાહે તો જ જ્ઞાન થઈ શકે, નહીં તો થઈ ન શકે. સમજમાં આવ્યું? એથી કહે છે તદ અધ્યયન પ્રમેય બલેનૈવ ભવતિ ઇતિ ભાવઃ. એ ધવલભાઈ, હા, જો આ પદ્મામાસી હમણાં ભાવની વાત કરી હતી ને, યદ્યધ્યાય તરુગાય, તો અહીંયા અદ્ભુત શબ્દથી કારણ કે ભાવ જેવો છે, તો ભાવથી આપણને કઈ સમજ હોય કે કઈક આવી સુંદરતાની આપણી કઈ ડેફિનેશન હોય તો આપણો ભાવ એવો થઈ શકે કે ભાઈ બહુ સુંદર છે, તો આપણું એક લિમિટેશન ભાવનું પણ હોય. પણ અહીંયા અદ્ભુત શબ્દથી એવું વિચારી શકાય કે જે યદ્યધ્યાય તો ઉરુગાય થી પણ એનું પણ આગળ વધી અને એવો ભગવાન પોતે પ્રમેય બલથી વિચારમાં ને ક્યાંય ન હોય, ભાવમાં પણ ન હોય, એવો અદ્ભુત પ્રકટ થયો છે. લઈ શકાય, કઈ હરકત નથી એવું માનવામાં. હરકત નથી, એમાં કોઈ કોન્ટ્રાડિક્શન નથી આવતું આવા ઇન્ટરપ્રિટેશન, એમ કહી રહ્યો છું. બરાબર. પણ મારું માનવું એમ છે, આને કોન્ટ્રાડિક્ટ કરવાનો નહીં, પણ વિશેષ ભાવ કે યદ્યધ્યાત ઉરુગાય વિભાવયંતી તત્તદ વપુઃ પ્રણયસે સદનુગાય, એમાં ફોર્સ ભક્તનો વધારે છે કે ભગવાનનો વધારે છે? પોતાના ભાવથી જ ઘડાય છે પ્રભુ તો. હા, પણ આગળ બોલો. ભાવ યોગ પરિભાવ વિતરુત સરોજે. ભગવાન ભક્તના ભાવને અનુસરે છે, તો એ તો મહદ પ્રમેય બલ થઈ ગયો એ મારા હિસાબથી. ના, અદ્ભુત શબ્દ હતી એટલે આપણે અદ્ભુત શબ્દનો જ કહી રહ્યો છું કે એવું
I think that that's હમ. અદ્ભુત, કારણ કે ભગવાન જેમ ઈચ્છે તેમ હમ. પ્રકટ થાય નહીં તો ઓકે ઓકે છે, એ બરાબર. આપણી ઈચ્છા છે. પણ ભક્ત જેમ ઈચ્છે એમ ભગવાન પ્રકટ થાય એ તો મહાદિવસ છે. એક્ઝેક્ટલી હા એ તો એનું પ્રમેય છે, રાઈટ. એ પ્રમેય છે. ઇવન હું એમ કહીશ કે એ પ્રમેય કરતા ભક્તનો ફોર્સ વધારે છે. રાઈટ. ભક્તોનો ઉત્કર્ષ વધારે હા. કહેવાય. એટલે પ્રભુને એવી રીતે પ્રગટ થવું જ પડે છે, એવી ટાઈપ. બહુ જ, હા, બંધાય. પરેભૈયાનો દાખલો છે ને, પરેભૈયાનો પ્રભુ પ્રગટ થઈ જ ગયા ને એના ભાવથી જ ને. રાઈટ. તેથી બંને લઈ શકાય છે, બંને ઇન્ટરપ્રિટેશન લઈ શકાય છે. સેમ છે, સેમ છે. બંને ભાવ. નોટ અ પ્રોબ્લેમ, કોન્ટ્રાડિક્ટ કશું થતું નથી એવા ભાવથી પણ, જે તેજસભાઈ તો કહ્યું. ભાવને પરિભાવિત કહ્યું તો કરવું, તો ભાવ યોગ પરિભાવિત રુત સ્વરૂપ છે. ઓકે, આગળ ક્યાં ગયું? હા, તદ વિશેષણમ અદ્ભુતત્વાદિનામ જ્ઞાનમ તો તદ અધિકેન પ્રમેય બલેનૈવ ભવતિ ઇતિ ભાવઃ પ્રમાણતો અધિક બલત્વાદ એવ અસ્ય વીર્ય રૂપત્વમ ઇતિ આહુ તદેવ હિ ઇતિ. એટલે આ એક પ્રકારનો ભગવાનનો નિરુપધિક વીર્યનો વર્ણન છે, પ્રમેય બલ. લૌકિક વૈદિક અનુલંઘ્ય વીર્ય પ્રાકટ્ય કાલ એવ ઇતિ અર્થઃ અનેન લોકવેદ અપ્રસિદ્ધ આશ્ચર્ય રૂપત્વ કથનેન ઇતિ અર્થઃ. ભાઈ, લોકવેદ ને ઉલ્લંઘન કર્યા વગર પ્રકટ થાય એ તો ઠીક છે, લોકવેદની મર્યાદા ઉલ્લંઘન કર્યા વગર પ્રકટ થાય ઠીક છે, પણ લોકવેદ ની મર્યાદાને ઉલ્લંઘન કરીને પછી પ્રકટ થાય એ તો મહદયશ છે. સમજમાં આવ્યું? એ તો મહાન વીર્ય છે. એક્ઝેક્ટલી. જેમ તેજસભાઈ કહ્યું ને, ઇટ્સ ઇનકોમ્પ્રિહેન્સિબલ, કોમ્પ્રિહેન્ડ નથી કરી શકાતા. તો લોકવેદ, ક્યાં ગયું પાછું, ક્યાં ગયું? હા, લોકવેદ અપ્રસિદ્ધ આશ્ચર્ય રૂપત્વ કથનેન. તો એ આશ્ચર્યાત્મક છે કે આવી રીતે નિશીથે તમદ્ભૂતે જાયમાને જનાર્દને. કઈ રીતે? નિશીથ તો સારો કાલ નથી, ઉપરથી વર્ષા, ઉપરથી મેઘ. તો આ તો કાળી રાત્રિ હોવી જોઈએ, કારણ કે મેઘ જે છે એ ચંદ્રના પ્રકાશને બ્લોક કરી દે. મેઘ આવ્યું સમજમાં? તો આવી રાત્રિમાં તો કોઈ ભગવદ અવતાર થયા નથી. આવી ઘોર રાત્રિમાં કઈ રીતે આ પોસિબલ થયું? સમજમાં? એ વીર્ય છે ભગવાન કે આ આશ્ચર્ય લોકવેદ આશ્ચર્ય રૂપત્વ કથને. આશ્ચર્ય રૂપ છે. આ અદ્ભુત શબ્દથી આશ્ચર્ય પ્રકટ થાય છે. સમજમાં આવ્યું? આ આશ્ચર્ય, આવો આશ્ચર્ય થાય છે કે આવા સમયમાં કાલ જે છે સર્વગુણોપેત કઈ રીતે થઈ ગયો? હવાય જેવું હતું જ નહીં કાંઈ સર્વગુણોપેત જેવું, પણ થયો કઈ રીતે થયો? અગ્નયશ્ચ દ્વિજાતિ નામ શાંતઃ. સમજમાં આવ્યું? કઈ રીતે પ્રજ્વલિત થઈ ગઈ અગ્નિ અચાનક રાત્રિમાં? દિશ પ્રસેદુર ગગનમ નિર્મલોડુ ગણોદયમ. નિર્મલ કઈથી થઈ ગયો ઉડુગણ? ત્યાં તો પેલું હતું, ઘોર વર્ષા હતી, મેઘ હતો. ઉડુગણ આવે કે તો ખબર કઈ રીતે પડે? સમજમાં આવ્યું? એ થયું કેમ કે ભગવાનના પ્રમેય બલના કારણે. ભગવાન આવે તો કહે છે યોગી ગોપેશ્વરજી કે રાજા આવે તો સેવકને બધું એના રાજાની જેમ વર્તવું પડે, રાજાને અનુકૂળ આવે તેમ. એવી રીતે ભગવાન પ્રકટ થયા તો કાલ તો સેવક છે,
સેવક છે. તો ગમે તેવો કાલ હશે હવે એને એડજસ્ટ થવું પડશે ભગવાનના પ્રાકટ્ય કાલના સમયે. હા ભગવાનના પ્રમાણે એને એડજસ્ટ થવું પડશે, કાલને એડજસ્ટ થવું પડશે, દેશને એડજસ્ટ થવું પડશે, દિશાઓને એડજસ્ટ થવું પડશે, અગ્નિને એડજસ્ટ થવું પડશે, બધા ભૂતોને એડજસ્ટ થવું પડશે, ગગનને એડજસ્ટ થવું, બધાને એડજસ્ટ થવું, બધા પ્રાકૃતિક તત્વ અપ્રાકૃત તત્વો બધાને એડજસ્ટ કરવું પડશે. ભગવાન પ્રકટ થાય છે એટલે રાજા પ્રકટ થાય તો સેવકને એડજસ્ટ કરવું પડે એ રીતે. તો એડજસ્ટ કરવાનું પ્રોસેસ છે એ રીતે. ત્રણ થઈ ગયા ને, 3 સ્વરૂપ લક્ષણ થઈ ગયા ને. ઈશ્વરીય હા 3 થયા. હા આશ્રયત્વ કેટલો થયો ભૂલી ગયો, કેટલા થયા? લોકવેદ પ્રસિદ્ધ, પહેલો કયો? લોકવેદ પ્રસિદ્ધ એકમ, બીજું આશ્રયત્વમ દ્વિતીયમ, અને ત્રીજું અલૌકિકમ તૃતીય. અલૌકિકત્વમ તૃતીય. હા તો તમ અદ્ભુતમ થઈ ગયું ને. હવે બાલકમ આવશે. તો બાલકમ માટે શું કહે છે મહાપ્રભુજી? જુઓ, એ ચતુર્થ સ્વરૂપ છે. હા બાલકમ તમ અદ્ભુત બાલકત્વમ લખો, ચતુર્થ સ્વરૂપ લક્ષણ. તમ અદ્ભુત બાલકત્વમ, અદ્ભુત બાલકત્વમ. હવે આ બાલક શબ્દ છે ને, એ તો લોકો કે આ તો છોકરો વોકરો હશે, નાનો છોકરો પ્રકટ થયો એટલે બાલક શબ્દ છે. ભાઈ એવું નથી. એ આપણા ગો બાલકની વિશે બાલક શબ્દનો ઇન્ટરપ્રિટ કરી શકો છો, કોઈ વાંધો નહીં. અહીંયા બાલક શબ્દ છે ને એ નાના છોકરાના માટે નથી. નાનો છોકરો પ્રકટ થયો છે એ રીતે બાલક શબ્દ છે એવું ઇન્ટરપ્રિટેશન અહીંયા ન કરી શકે. કેમ? તો હું આ વાંચતો ત્યારે મને ગોસ્વામી બાલકો યાદ આવી ગયા. ગોસ્વામી બાલકોને માટે કોઈને માઠું લાગે તો ભાઈ સોરી, પણ મને ગોસ્વામી તો બાલક શબ્દને મેં કે નહીં આ ગોસ્વામી બાલકોને તો વલ્લભપંથી, આ વલ્લભપંથી મને લાગે છે આ લોકો વલ્લભપંથીઓએ આ વાંચી લીધું લાગે. સુબોધનું વલ્લભપંથી આવું ઇન્ટરપ્રિટેશન બાલક માટે. કયો ઇન્ટરપ્રિટેશન કરે બાલક માટે? કે જે મહાપ્રભુજીએ બાલકનો ઇન્ટરપ્રિટેશન પુરુષોત્તમ માટે કર્યો છે કે બાલે બાલે ક રૂવાંડે રૂવાંડે બ્રહ્માંડ વિગ્રહ જેનો હોય એવા. આ વલ્લભપંથીઓ પણ એવું જ કહે છે. શું કહે છે કે મહાપ્રભુજી કરતા, ઠાકોરજી કરતા મહાપ્રભુજી મોટા. કેમ ભાઈ? તો કહે છે મહાપ્રભુજીમાં તો કોટી ગોવર્ધન રાય છે. કોટી ગોવર્ધન રાય. તો ભાઈ બુદ્ધિ તો વાપરે નહીં આ વલ્લભપંથી. બુદ્ધિ વાપર્યા વગર મને લાગે આ સુબોધની વાતચીત નથી લાગતી. અને આમે એમને સંસ્કૃત આવડતું જ નથી કોઈ વલ્લભપંથીને, ભણેલા જ નથી હોતા એ કે વલ્લભપંથી. એ શું છે વલ્લભપંથીનો એક અલગ જ ટ્રાઇબ છે, કમ્યુનિટી છે કે જેનેટિક્સ હશે એમની કંઈક, કદાચ કંઈક. કદાચ કંઈક અલગ જેનેટિક્સ હશે વલ્લભપંથી. વલ્લભપંથી વગર ના ક્યાં ભણે છે એ તો તું જો. પણ આ તો આટલું તો આ તો મજા આવી મને આ ટીકામાં. તો ત્યાં વલ્લભપંથી આવે કેવી રીતે? મહાપ્રભુજી કહે છે બાલક શબ્દનો અર્થ કહે છે બાલે બાલે ક. કનો અર્થ કહ એટલે કે બ્રહ્મા, કમ એટલે કે જલ, અને કહ એટલે બ્રહ્મા, બ્રહ્મદેવ. એટલે ઇન્ટરપ્રિટેશન શું થયું કે જેના વાળમાં રોમમાં બ્રહ્માંડ વિગ્રહ હોય એવા પુરુષોત્તમ, એનું નામ બાલક. મહાપ્રભુજીના સ્ટેટમેન્ટ છે, અમારા નથી. બાલે બાલે ક ઇતિ બાલક. મને વલ્લભપંથી એટલા માટે કારણ કે એ પણ એમ જ કહે છે મહાપ્રભુજી માટે. બુદ્ધિ ચાલે નહીં તો મહાપ્રભુજીને એમ કે મહાપ્રભુજી કોટી, ભાઈ કોટી ગોવર્ધન, પણ એક ગોવર્ધન રાયમાં કરોડો બ્રહ્માંડ વિગ્રહ છે, એનું શું કરવું? એ
એ સમજમાં જ નથી આવતું. કારણ કે એ જ મહાપ્રભુજી જે તમે એમ કહી રહ્યા છો કે મહાપ્રભુજી ને કોટી ગોવર્ધન રાય છે, એ જ મહાપ્રભુજી કહે છે કે આના સિવાય કોઈ છે જ નહીં કે જે બાલે બાલે ક હોય. અને આ નૈશ્ચિત્યમ પૂર્વવાચી પ્રાદુર્ભૂતો મમ સ્વામી, ત્યાં મહાપ્રભુજી એક્સેપ્ટ કરે છે કે ભાઈ અમારા સ્વામી તો પુરુષોત્તમ છે. વલ્લભપંથી વાંચતા જ નથી લાગતા મહાપ્રભુજીની વાણી. મહાપ્રભુજી શું કહે છે કે નૈશ્ચિત્યમ વાચી પૂર્વવત પ્રાદુર્ભૂત દાસીનામ સર્વરક્ષાર્થમ પ્રાદુર્ભૂતો મમ સ્વામી. નૈશ્ચિત્યમ વાચી પૂર્વવત કારિકામાં ચોખ્ખું કહે છે. આ લોકો વાંચતા જ નથી. કીર્તનમાં કોટી ગોવર્ધન રાય કીર્તનમાં છે ને એટલા માટે. કીર્તનમાં છે પણ શાસ્ત્રનો અર્થઘટન આવી રીતે થાય કે કીર્તનમાં છે એટલે કીર્તનનું સમજો. તો મહાપ્રભુજી કે એનું શું કરવાનું? ટ્રેશમાં નાખવાના સ્ટેટમેન્ટ મહાપ્રભુજીના. સમજમાં આવ્યું કે નહીં? શાસ્ત્ર ઇન્ટરપ્રિટેશન આવી રીતે થાય. કીર્તનમાં આવી ગયું ને કે બાલક સભે બ્રહ્મ જાની, એટલે બાલક પુરુષોત્તમ, બાલક પુરુષોત્તમ, બાલક પુરુષોત્તમ. અરે ભાઈ કીર્તનમાં આવ્યું બાલક બ્રહ્મ જાની, અહીંયા તો શાસ્ત્ર એમ કહે છે કે બધું જ બ્રહ્મ જાનીએ. એનું શું કરવું મારે? એનો મતલબ છે કે હું બ્રહ્મ છું એમ ગણવું મારે? શાસ્ત્ર કહે છે બધું જ બ્રહ્મ છે. સર્વમ ખલવિદમ બ્રહ્મ. ગધેડો બ્રહ્મ છે ને હું બ્રહ્મ છું ને પ્રતિમાબેન બ્રહ્મ છે ને તેજસભાઈ બ્રહ્મ છે. એનો મતલબ કે હવે હું સાક્ષાત પુરુષોત્તમ થઈ ગયો? આ રીતે ઇન્ટરપ્રિટેશન થાય કે કીર્તનની કડી લઈને પછી કહી દો કે બાલક સબ બ્રહ્મ જાની એટલે બધા પુરુષોત્તમ થઈ ગયા. વોટ ટાઈપ ઓફ ઇન્ટરપ્રિટેશન ઇઝ ધીસ? કઈ જરાય કઈ ઉપરનો માળો છે કે નહીં? આ રીતે ઇન્ટરપ્રિટેશન થાય શાસ્ત્રનો? એક કીર્તનની તૂક લઈને કહી દો કે બાલક બ્રહ્મ જાની અને ગોવર્ધન રાય કોટી ગોવર્ધન રાય મહાપ્રભુજીના કીર્તનમાં પવિત્ર બારસે જોજે ને કેટલાય ભરાશે. નહીં એ તો ઠીક છે, તો એ લોકોનો શ્રદ્ધાનો વિષય છે. પણ પુરુષોત્તમ તો બાલક છે બધા. સમજમાં આવે ને? કેવા બાલક? પેલા બાલે બાલે ક નહીં. હા, બાલે બાલે ક તો કોણ? માત્ર પુરુષોત્તમ ઠાकुरજી. બાલે બાલે ક, નો વન એલ્સ. બીકોઝ નોટ બીકોઝ ધવલભાઈ કહે છે, બીકોઝ મહાપ્રભુજી કહે છે. મહાપ્રભુજીના સ્ટેટમેન્ટ છે બાલે બાલે ક એ પુરુષોત્તમ માટે છે, અન્યથા કોઈના માટે નથી. સો બાલક શબ્દ પર આવો. બાલક શબ્દ પર મહાપ્રભુજી કહે છે નૈશ્ચિત્યમ વાચી પૂર્વવદિતિ નિશીથ સૂત્ર ઉક્તત્વાદ રોમે ઊર્ધ્વમૂલમ અધશાખ વૃક્ષે સમવાય સંબંધેન બ્રહ્માંડ વિગ્રહ યસ્ય તથા બાલે પુરો દૃશ્યમાને કો બ્રહ્માંડ વિગ્રહ યસ્ય જૃંભિષ્યતઃ યદ્વા ઇત્યાદિ. પછી બધા ઘણા બધા ઇન્ટરપ્રિટેશન છે, પણ બાલક શબ્દના મલ્ટિપલ ઇન્ટરપ્રિટેશન્સ મહાપ્રભુજી આપ્યા છે અને ટીકાકારોએ પણ આપ્યા છે. યૌગિક અર્થ છે બાલક શબ્દના, ગ્રામેટિકલી પણ અર્થ ઘણા બધા આપેલા છે બાલક શબ્દના. તો તમે જાતે જોઈ લેજો. બધા શબ્દ, બધા બાલકના ઇન્ટરપ્રિટેશન, શબ્દના ઇન્ટરપ્રિટેશન પર આપણે નહીં જઈ શકીએ. પણ એક વાત એટલું સમજી લો કે એક સેકન્ડ, એક વાત એટલું સમજી લો કે આ જે બાલક શબ્દ છે, એક મિનિટ, હા, હા, બાલક શબ્દ છે એ મહાપ્રભુજીએ કારિકામાં કહ્યું હતું ને કે શું કહ્યું હતું? દાસીનામ. હા, દાસીનામ સર્વરક્ષાર્થમ તાદૃશમ નિમિત્તકૃત પ્રાદુર્ભૂત સ્વામી નૈશ્ચિત્યમ વાચી પૂર્વવત. નૈશ્ચિત્યમ વાચી પૂર્વવત. હા, તો મહાપ્રભુજી કહે છે કે અહીંયા બાલક શબ્દ જે છે એ તો કઈ બાલક પર તો ઇન્ટરપ્રિટ નહીં થાય.
જો કે વન ઓફ ધ ઇન્ટરપ્રિટેશન્સ જે છે એ અન્ય બાલક સાથે ભગવાન જ્યારે ક્રીડા કરે છે ત્યારે એમાં ભગવાન મુખ્ય છે એમ ગણવા માટે પણ બાલક શબ્દનું ઇન્ટરપ્રિટેશન કરે છે. પણ કિંતુ મુખ્યત્વે એક વાત સમજો કે બાલક શબ્દનો અહીંયા અંતે કોઈક નાનો બાલક પ્રકટ થયો એવું નથી. અહીંયા બાલકનું ઇન્ટરપ્રિટેશન છે કે સકલ બ્રહ્માંડ અને એક બ્રહ્માંડ નહીં, મલ્ટિપલ યુનિવર્સિસ જેના વિગ્રહ છે. એટલે કે પુરુષથી પણ ઉપર જે વિરાટ પુરુષ, એ વિરાટ પુરુષથી પણ જે ઉપર નારાયણ, એ નારાયણથી પણ જે ઉપર એ બાલક પ્રકટ થાય. સમજમાં આવ્યું? એ રીતે ઇન્ટરપ્રિટેશન સમજવું પડશે આને. એટલે બ્રહ્માંડ અંતરવર્તી વિષ્ણુ, એક બ્રહ્માંડને એડમિનિસ્ટ્રેશન કરવા માટે વિષ્ણુ દેવતા, એવા જેના રોમ રોમમાં બ્રહ્માંડ વિગ્રહ યસ્ય બહુવ્રી સમાસેન, એવા બાલક. સમજમાં આવ્યું ને? એ રીતે સમજવું. બ્રહ્માંડ વિગ્રહ યસ્ય ઇતિ બાલક, બાલે બાલેક. પછી કહે છે અદ્ભુત બાલક પદયો સામાનાધિકરણ્યસ્ય સામાનાધિકરण्य સ્વભાવ સૂચિતમર્થમાહુ અદ્ભુતશ્ચ ઇત્યાદિ બલ સંબંધિતઃ ઇતિ રામાદ્યા ગોપ બાલકાઃ ઇતિ અત્ર ઉક્તા બાલાઃ ક્રીડાયામ તેષુ મુખ્યઃ ભગવાન ઇતિ. અચ્છા, હવે જુઓ સમજો. રામાદિ ગોપ બાલકઃ ઇતિ અત્ર ઉક્તા બાલાઃ, આ જે પ્રમેય પ્રકરણ. હા, જ્યાં જ્યાં પણ આ તો એક ઉપલક્ષણ છે, પણ કિંતુ સમજવાનું શું છે કે બલભદ્રજીની જે લીલા છે એમાં ધેનુક વધ ઇત્યાદિ જે છે, તો એમાં એવી રીતે ઇન્ટરપ્રિટ નહીં કરો કે તેથી કરીને આ તો બલભદ્રજીની લીલા છે, ઠાકોરજીની લીલા જ નથી. એટલે મુકુંદ સારથી શ્લોકમાં તો મુખ્યત્વે સમજો કે લીલા કરે છે બલભદ્રજી, જો કે પણ બલભદ્રજી ઇન્સ્ટ્રુમેન્ટ માત્ર છે. આવેશ તો પુરુષોત્તમનો છે બલભદ્ર સંકર્ષણની અંદર. સમજમાં આવ્યો? તેથી કરીને પણ મુખ્યત્વે ભગવાનની લીલા છે, તેથી કરીને બાલક છે. સમજમાં આવ્યું આટલું? ના, તેથી કરીને બાળક ના સમજાયું. હા, એક મિનિટ સમજાવું ને, ફરીથી સમજાવું. બાલઃ મુખ્યો બાલઃ તેષુ મુખ્યઃ ઇતિ બાલક. બાલકોની અંદર મુખ્ય જે હોય તે બાલક. સમજમાં આવ્યું? હવે એનો મતલબ એવું નહીં કે 4-5 જણા છોકરા રમે છે એની અંદર એક મુખ્ય બાલક છે એટલે ભગવાન બાલક થઈ ગયા, એવું નહીં અર્થ સમજવું. એવું નહીં. અર્થ કેવી રીતે સમજવું કે બલભદ્ર રામ અને ઇત્યાદિ જે માને રામકૃત જે લીલા જે છે, બલભદ્ર જે ધેનુક બધી ઇત્યાદિ લીલા છે, એ પુરુષોત્તમ જ લીલા છે. કેમ કે પુરુષોત્તમમાં આવિષ્ટ જે મુખ્યત્વે છે, તેથી કરીને પુરુષોત્તમત્વ જે લીલા સમજવી જોઈએ. તેથી મુખ્ય કોણ છે? પુરુષોત્તમ, બલભદ્ર. ક્લિયર? એ તો ક્લિયર છે, બરાબર. એ રીતે પણ આ ઇન્ટરપ્રિટેશન સમજવું જોઈએ, એ થઈ શકે છે આ બાલક શબ્દમાં. અચ્છા. અદ્ભુતઃ પરાક્રમઃ વીર્યં તદ અભેદાત બાલકે તત્વેન બાલક પદેન યશઃ નિરૂપિતમ ઇતિ અર્થઃ. અરે ભાઈ, અદ્ભુત છે ને કિંતુ બાલક પણ છે, તો બાલકને અદ્ભુત જોડે જોડે કઈ રીતે હોઈ શકે? બાલક હોય તો અદ્ભુત ન હોય, સામાન્ય લીલા કરે બાલક તો. તો અદ્ભુત અને બાલકને એક સાથે સમજવાથી સમજમાં આવે છે કે આ કોઈક મહદ યશ છે, એક અલૌકિક યશ છે. આ જે પ્રમાણ પ્રકરણ અને પ્રમેય પ્રકરણની અંદર એ સમજમાં આવે છે કે 6-7 વર્ષનો બાલક કરે છે કંઈક અદ્ભુત જ કાર્ય. સમજમાં આવ્યું કે નહીં?
તો એ કહે છે યશો યદિ વિમૂઢાનાં પ્રત્યક્ષ આસક્તિ વારણાત સ્વધર્મ યોજયેત તેષુ તદા ભવતિ નાન્યથા ઇતિ લક્ષણમ. યશ 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 કોને કહેવું, યશ કેવી રીતે કહેવું, નિરુપધિક યશ કઈ રીતે કહેવું? તો કહે છે કે વિમૂઢ લોકોની જે પ્રત્યક્ષ આસક્તિ હોય તેનાથી અનાસક્ત કરીને અન્યમાં આસક્તિ કરાવી એ યશ કહેવાય, મહદ યશ કહેવાય. અને એ યશ એ જ કર્યું ને. હા હા. એ યશ ગોવર્ધન ઉદ્ધરણ અથવા તો માખણ ચોરી લીલા. આપણે પાછું ભૂલી ગયો હું, કઈ લીલામાં એમ કહે છે કે ભાઈ આ વૃક્ષ પડ્યો તો કોઈક યમલા અર્જુન લીલા. હા, બાળકો એમ પ્રશ્ન કરે છે ને, પેલા બાળક નહીં પણ પેલા વૃદ્ધો પ્રશ્ન કરે છે પડ્યું કઈ રીતે, આ વૃક્ષ પડ્યો કઈ રીતે? બાળકમાં તો એ કેપેસિટી નથી. તો પેલા બાળકો એમ કે ભાઈ આ ઠાકોરજી પાડ્યું છે, તો એ માનતા જ નથી કે ની આ તો ગપ્પા મારો છે, ખોટું બોલો છો. બાળક છે. ધવલભાઈ એ તો ગાડું પેલું ઊંધું વાળ્યું ને ત્યાં એવું. ગાડામાં છે, ગાડામાં છે. એક્ઝેક્ટલી ગાડામાં છે. નલ કુબેરમાં નહીં. નલ કુબેરમાં નહીં, ગાડામાં. એમાં ખાંડણિયાનું આવે છે. હા. ખાંડણિયાથી ધારણી કરે છે. વૃક્ષ પડે છે. અંજનાબેન ઇઝ રાઈટ. સોરી, એટલે આઈ મિક્સ ઇટ અપ. જોયું ને, અમે બધું બંનેમાં છે, પણ બંનેમાં છે ધવલભાઈ. બાળકો છે. હા, પણ પેલામાં છે ને ખાંડણિયું એ ખેંચી જાય છે ને પડે છે ને એ આવે છે ને. આ જે ધવલભાઈ કે છે ને એ તો ગાડું ઊંધું પાડે છે, પગ એ ઊંધું પાડ્યું બાળકોની એટલે ચાર પાડે છે ને તો પેલા એમના પેલા જે એ હોય ને પેલા ફ્રેન્ડો એ પણ કે છે કે આને ઝાડ પાડ્યા, પણ બધા લોકો માનતા નથી. બંને લીલામાં આવે છે. બંને લીલામાં છે, પણ માનતા નથી કે કૃષ્ણ ભગવાને પાડી. એમ થઈ ગયું ક્લિયર? ચાલો, મારું કામ 50% નીકળી ગયું. 50%. હા, ભલે સમજાયું બાલક શબ્દ. હા, અચ્છા, અહીંયા રાખીએ. આપણે ઘણું અવેર થઈ ગઈ છે. કોઈ પ્રશ્ન છે? લાગતો નથી, નેક્સ્ટ ટાઈમ પૂછીશું. હા, બોલો. જે બળના સંબંધી વાળા બાળકો, એટલે બળના સંબંધી વાળું બાલ એમ, એટલે બલદેવજીના સંબંધ વાળા, એટલે એને આપણે એવી રીતે લઈ શકીએ જે પ્રમાણથી એન્ડોર્સ થાય છે એ પ્રમેય, એવી રીતે. શું કહ્યું? ફરીથી કહો. બલના સંબંધી જે હોય એ બાલ, એટલે બલદેવજીના સંબંધી. અને એટલે મીન્સ જે ધેનુકાસુરાધી, એટલે કે આપણે જે બલદેવજીને પ્રમાણ ગણીએ છીએ અને પુરુષોત્તમ એ પ્રમેય છે, એટલે જે પ્રમાણથી એન્ડોર્સ થાય છે એ પ્રમેય, એમ એવી રીતે પુરુષોત્તમ એમ લઈ શકીએ આપણે. યસ, યસ, યસ. એટલે બલને પ્રમાણ લો છો. બલને પ્રમાણ. હા, રાઈટ રાઈટ રાઈટ, બરાબર. બલ સંબંધિત બાલ એટલે બાલકનો શબ્દ થઈ ગયો ને, થઈ ગયો ને સિદ્ધ. ઓકે, બીજા કોઈ? કોઈ નહીં? મને લાગે છે કે હું બધાને પ્રવચન કરવા આપી દઉં તો બધા પછી કોઈને બોલવા જ નહીં દે. ઓપન ડિસ્કશન કરાવ. જયારે પ્રશ્ન પૂછવાનું કહું છું તો પૂછતા નથી. ત્યારે આપણે મને ના આવડે ને ત્યારે બધા એકી સાથે જ બધા તૂટી પડે ને. મારી પર તૂટી પડે. ના ના, મજાક કરું છું. મને ભૂલવાની બહુ જ આદત છે, બહુ જ. એટલે તમે મને કરેક્ટ કરતા રહેજો. હા, કોઈ નહીં? રાખીએ તો અહીં. ઓકે, રાખીએ. દશરથભાઈ લઈ લો. દશરથભાઈ.
દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર જટાવીન, તબ જગમાં જે અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. साधन और नैया कली में, जासु होय निवेरो. सूर कहा कहे दिव्य दया धरो, नामो लको चेरो भरोसो, दृढ़ चरण केरो. दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री अम्ने महारानी की जय. श्री द्वारिकाधीश की जय. सर्वे वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી